નમસ્તે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. જય હિન્દ. વંદે માતરમ. વંદે માતરમ. જય સિયારામ. જય સિયારામ. તમારા બધા છોકરાઓ જોરથી બોલે જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. શૈક્ષણિક વર્ષ 2025-26માં આપ સૌએ આપના બાળકના સર્વાંગી વિકાસમાં અમારા પર વિશ્વાસ મૂક્યો, અમારી શાળામાં પ્રવેશ લીધો. એ વિશ્વાસ અમે ટકાવવા માટે અમે અમારા પૂરતા પ્રયત્ન કરીશું. એ અમે તમને આશ્વાસન આપીએ છીએ કે અમારાથી બનતા પૂરતા પ્રયત્ન કરીશું. વિશેષમાં મારે તમારી સાથે ચર્ચા નથી કરવી. વધારે ચર્ચા તો ક્લાસમાં જે ટીચરો ભણાવશે તે જ કરશે. આજે સવારે એક સુવિચાર વાંચ્યો એટલે મને તમને જણાવવાની ઈચ્છા થઈ કે ગૂગલ આપણે રસ્તા શોધવા હોય તો ગૂગલ મેપ આપણને બધા જ રસ્તા બતાવી દે છે, પરંતુ બાળકના સંસ્કાર, બાળકમાં ધાર્મિકતા એ રસ્તો ફક્ત માતા પિતા અને શિક્ષકો જ બતાવી શકે છે. બાળકોમાં ધાર્મિકતા અને સંસ્કાર લાવવો એ માતા પિતાની અને શિક્ષકોની ફરજ છે. વારંવાર દરેક મિટિંગમાં હું જણાવું છું, બાળકના અભ્યાસમાં, સર્વાંગી વિકાસમાં સૌથી બાધારૂપ વસ્તુ હોય તો મોબાઈલ. દરેક મિટિંગમાં આ જણાવું છું. ઘણા વાલી શું કરે છે, બાળક તોફાન કરે છે એટલે આ મોબાઈલ લઈ લે એટલે શાંતિથી બેસી જશે. જમતો નથી, મોબાઈલ આપી દે છે એટલે મોબાઈલ જોતો જતો જમી જાય છે. પણ તમે એનું તમે બાળકોનો અહિત કરો છો. કારણ કે સર્વાંગી વિકાસમાં સૌથી વધારે બાળકના મગજ પર અસર પડતી હોય ને તો મોબાઈલની. અભ્યાસમાં, ધાર્મિકતામાં, સંસ્કારમાં સૌથી વધારે અસર પડતી હોય ને, અને એક ખરાબ અસર પાછી સારી નહીં તો મોબાઈલ. હવે એને છોડાવવા માટે શું કરવું? આપણી પાસે જાપાનમાં તો વર્ગ ચાલુ થઈ ગયા છે, તમને ખબર હોય તો. મોબાઈલથી દૂર રહેવાના વર્ગ, ક્લાસ ચાલુ થઈ ગયા છે. આપણી પણ બાળકોને આવી પરિસ્થિતિ ના આવે એટલા માટે પહેલાં આપણે જાગૃત થવાનું છે. આપણે જેવું કરીશું તેવું બાળકો કરશે. ઇન શોર્ટમાં આપણા બાપ દાદા કહી ગયેલા છે કે જેવા ફળ વાવીશું, જેવું છોડ વાવીશું તેવા ફળ લાગશે. બાળકોને દેખતા આપણે પહેલાં તો મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. બાળકોને દેખતા આપણે જે કરીશું તે જ બાળક કરે છે. રોજ સવારે તમે ઉઠો, બાળકની સાથે જ પૂજા અર્ચના, આરતી, દીવો જે ઘરમાં દેવસ્થાન પર બેસાડીને સાથે બેસીને કરો તો એનામાં ધાર્મિકતા આવશે. ઘરમાં દરેક ઝઘડા થતા જ હોય છે, પતિ પત્ની વચ્ચે, ત્યાં કે તે, પણ બાળકોને દેખતા આ વસ્તુ ટાળો. તમારો ગુસ્સો હોય થોડી વાર માટે શાંત કરી દો. બાળકો ન હોય ત્યારે તમે ચર્ચા કરી દો. આ બે બાબત ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમને જોશે કે પપ્પા કે મમ્મી આમ બોલે છે તે પણ બોલતા શીખશે. પપ્પા કે મમ્મી મોબાઈલ નથી લેતા, મોબાઈલથી બાળક પરિચિત છે જ નથી. આપણે જ એને પરિચય કરાવીએ છીએ. આપણે એને પરિચિત કરાવવાનો જ નથી બાળકને. તમે રોજ એને લઈને બેસશો દેવસ્થાન પર, રોજ એને આદત પડી જશે. કુમળું છોડશે, તમે જેમ વાળશો તેમ વળશે અત્યારથી. અને આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખવા. વિશેષમાં હવે તમારે કોઈ પ્રશ્ન હોય મારી સાથે જ, હા, એક બે ત્રણ ચાર વાલીના પણ હવે આવતા વર્ષે આ તમારી વાત તમને યોગ્ય લાગી છે. આવતા વર્ષે બેગ વાળું વિચારીશું કે સિનિયર અને જુનિયર કેજીના બાળકોએ
જૂના પ્રવેશ હોય તેને બેગ લેવાની થતી નથી. જે નર્સરી હશે, નવા પ્રવેશના જે બાળકો હશે તેને બેગ ફરજિયાત લેવાની, એવું કંઈક પ્લાન આપણે કરીશું. બરાબર, તમારી આ સૂચન અમને યોગ્ય લાગ્યું છે એટલે આ અમે આની પર વિચારીશું. વિશેષમાં શાળામાં નવા રંગરૂપ થઈ ગયા છે. એક કમી હતી આરો પ્લાન્ટની, તે પણ નાખાઈ ગયો છે. અહીં પણ આવી ગઈ છે, 2 દિવસમાં ફિટ થઈ જશે. છેલ્લું કામ હવે બાકી છે બ્લોક જલાવવાનું. એ ઘણી તકલીફ પડે છે એટલે હવે એ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. વિશેષમાં તમારે કંઈક સૂચન હોય તો મને મારા માટેના કંઈ સૂચન હોય તો મને જણાવી દેજો.